આ ઓલા હેઠે કઈ પૂછશે આમને મેલું થાય તો જો ભાઈ આને બે એકવાર મોટા હોય એવું કે મિત્રો અમે રક્ષા ઊભી રાખીને આવે છે બધા જોવા ગઢિયું જોવા આવે છે બધા અને ઓલા દાદા વાત કરે આ કેવડું હોય ને તો ભાઈ આ રૂજાય નહીં બધી હોદી જાય આખું શરીર ભાઈ બહુ ઝેરી આવે એમ કે હું તો આપણે હાવ પાસે જતો હતો અને મિત્રો આમાં કંઈક લીલ બિલ કંઈક બેહવું હોય તો આમાં કંઈ દેખાય નહીં નીચે આમ બેહીને જોવું પડે હાલા જતા હોય તો આમાં કંઈ દેખાય નહીં તો ભાઈ તુર તો તમને બતાવી દીધી હજી એકવાર જોઈ લો હા મોજ હા 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 તો મહાદેવ મિત્રો અને ફરી વાર આવી ગયો છો મારી વાડીએ અને તમે કહો કે આ નકરો એની વાડીના જ વ્લોગ બનાવે પણ એવું નથી ભાઈ આજે તમને બતાવવાની છે અમારી તુર ભાઈ બહુ મોટી તુર છે અને દીપડા રહે એવી છે તો ભાઈ આમાં હમણાં 3 દિવસ પહેલાં જ એક દીપડો કાઢ્યો હતો આ તુરમાંથી મિત્રો મુહૂર્તમાં આમાં માંડવી આવી હતી પણ આમાં માંડવી કાંઈ ચી નહીં ખાલા પીડ્યા હતા પછી વચ્ચે તુર આવી હતી જૂના સબસ્ક્રાઈબર ભાઈઓ છે એને બધાને ખબર જ છે પછી આવું કરવું પડ્યું જુગાડ અને ભાઈ તુર તો થોડીક સારી છે એમ બધા કહે છે અને હવે થોડીક વાર છે આ આવવામાં અને તમને અંદર જઈને પણ બતાવું ભાઈ બીક લાગે એવું છે પણ અહીંયા અમારે તો કાયમનું હોય એટલે કાંઈ બહુ બીક લાગે નહીં ભાઈ જો ભાઈ ઊંચો હાથ કરું ને તોય ન દેખાય બહારથી તો એવડી છે તુર અને હવે ભાઈ અંદર અને ભાઈ આમાં માંડવી વેવીથી અમે આ તુરમાં કેમ કાઢી છે એ તો ભાઈ કહેવાય એમ નથી ભાઈ માંડ કાઢી આમાંથી બહાર માંડવી ખેંચીથી આમાં કાંઈ ટ્રેક્ટર બેક્ટર તો હાલે નહીં એટલે હાથે ખેંચીથી માંડવી પછી બહાર કાઢી તો મિત્રો અંદર તો આવી ગયો સૌ અને જોવા આવી કેડીયું કરી હતી અત્યારે તો બુરાઈ ગઈ છે આ કેડી અહીંથી બહાર માંડવી લઈ જવા માટે કેડીયું તો કરવી પડે નકર આમાં ક્યાં હાલવું અને જોવા ભાઈ તુર અહીંથી બતાવું આમાં હજી કાંઈ રોજ બોજ એકી વાર આવ્યા નથી પણ હવે ધ્યાન રાખવું પડશે આમાં તુર આવી જાય પછી બહુ ધ્યાન રાખવું પડે અને જુઓ સામે દીપડો હતો 5 દિવસ થઈ ગયા છે મેં નહોતો ભેળો મારા પપ્પા કહેતા હતા અને પવડા જુઓ આવી જ ગયા છે હવે અમે ભાઈ હલાય એમ તો બિલકુલ નથી જુઓ આમાં હતી જુઓ માંડવી આ કોક છોડવા છે આમાં માંડવી તો બહુ ન થાય તુર મોટી થઈ જાય પછી મિત્રો અંદરનો માહોલ તો તમને બતાવ્યો અને હવે થોડાક આખેરક જાય આમ અંદર અને હલાતોય નથી હવે તો જો મિત્રો પાછી આવી છે બીજી કેડી એક ઓલી આમ હતી અને આ પાછી બીજી આવી ઠેકાણે કરેલી છે માંડવી બહાર કાઢવા માટે આમાં તો ક્યાંય હલાય નહીં આમ સીધું તો આમ ફરીને જવું પડે મિત્રો માંડવી જ હતી આખામાં પણ આ બાજુ થોડાક ખાલા વધારે હતા અને ઓલી બાજુ ઓછા હતા તો ત્યાં કાંઈ તુર નથી વેવી આગળ એ બતાવું તમને અને આમાં એટલામાં તુર વેવી હતી અમે અને ભાઈ આમાં લીલ બેસી જાય ને એ તો ભાઈ હલે જ નહીં કોઈ વાતે અને તમને એક તુરની ખાસ વાત નહીં ખબર હોય આમાં ભાઈ ઠંડો પવન જ આવે આમાં ગરમી તો થાય જ નહીં ઓછી થાય ગરમી થાય પણ આમ એસી જેવો પવન આવ્યા જ કરે મજા આવ્યા કરે આમાં અને મિત્રો આમાં કંઈક લીલ બિલ કંઈક બેહવું હોય તો આમાં કંઈ દેખાય નહીં નીચે આમ બેહીને જોવું પડે હાલા જતા હોય તો આમાં કંઈ દેખાય નહીં તો મિત્રો ગાળના ઢગલા ચડી ગયો છો જુઓ અને અહીંયા છે કવો અને જુઓ અહીંથી તુર જુઓ અહીં આખી દેખાય આમ મેં હતો હું આગળ ભાઈ ત્યાંથી ને અહીંયા આવ્યો ગાડી મારી ત્યાં પીડી ઓલા મેળે અને જુઓ ભાઈ અહીંથી દેખાય ઘણી કરી અને આ બાજુ માંડવી હતી અને આ બાજુ તુર હતી આ બાજુ આખા વાલા માંડવી હતી આ પણ અમારી છે તમને બતાવેલી જ છે બધી એક સામે મેળો છે અહીંયા છે ઝૂંપડી તો ભાઈ તુર તો તમને બતાવી દીધી હજી એકવાર જોઈ લો અને મિત્રો ખાઈ પીને અમે આમાં જ વૈયાવી પોરો ખાવા આમાં ફૂલ ઠંડો પવન જ આવ્યા કરે મજા જ આવ્યા કરે આમાં વૈયાવી આમે નકર મેળો છે એમાં કોઈ ન જાય અહીંયા આમાં વૈયાવી ગોદડું લઈને કાં સોફા લઈને વૈયાવી આમાં હુવા જો આમાં ફૂલ ઠંડો પવન આવે જો એટલી માંડવી છે આ છે સારોલું આ છે સારોલાનો ઢગલો એટલી ચીતે કંઈક માંડવી અને અત્યારે તો ઘરે હતો વહી ગઈ માંડવી મિત્રો આ ઢગલો જોવામાં નાનો લાગતો છે પણ ભાઈ આ ખૂટે જ નહીં વીણવામાં અમે તો અહીંથી ભરીને ઓલી તુરમાં વહી જઈ ત્યાં બે વીણા કરવી અહીં તડકો લાગે ને એટલે અને આ ગાડી પીડી છે ભાઈ અહીંથી મારી બહુ આખી સામે ઠેઠ તો પેલા ગાડી લેવા જવું તો હે અને પછી જઈએ આપણે ઓલા કિશનને તમે ઓળખતા દઈશો મારા વ્લોગમાં ભાળતા દઈશો મારે કાકા થાય પણ હું એને કિશન કર્યું એ કાંઈ ખોટું માને નહીં તો હવે પેલા ગાડી લઈ આવીએ પછી જઈએ એની વાડીએ એ પાણી વાળે છે એકલો
તો મિત્રો વિડીયોમાં રહેજો અને ડાયરેક્ટ મળીએ ઓલા ભાઈની વાડીએ. પાણી વાળે છે એ ભાઈ એકલા. જો આ પણ અમારી જ છે વાડી, પણ આમાં આખા ઓલામાં માંડવી જ હતી, આમાં તુર બુર નથી વાવી. અને સડક કાંઠે જ છે. જુઓ જુઓ સામે પાણી વાળે છે. જો ભાઈ આવું આવે ઉતરવાનું. બોર પેકા કેલા નથી પેકા હજી. જો ભાઈ આમાં બધી ઝટકા રાખવા પડે ચાલુ. અત્યારે તો બંધ છે પણ ઝટકા રાખવા પડે. અને શું કરશો ભાઈ? પાણી વાળજી. અને માવા બહુ ખાય છે. આને કંઈક કહી દેજો કોમેન્ટમાં. બહુ ખાડે માવા? તું હોત પાણી વેરશો કે? કડી કડી વાળજી. ઠીક એવું છે. જો આમાં શું વાવેલું છે? શેણા. આમાં તો એક વાયુ જાય છે. લે ધ્યાન રાખ. તો અહીંયા એક વાયુ જાય. મિત્રો આમાં વાવેલા છે શેણા. વાળી લો એમ કે. મિત્રો તમને બતાવું કેમ વાળે ભાઈ નાખું. જો ભાઈ હા 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 વાડીની મોજ. હે વાહ. પાણી વાળતા તો મિત્રો શીખવાડવું જ ન પડે આ બધું કોઈને. જો મિત્રો આ છે એ આડું કંઈક મેકી દેવાનું અહીંયા, એટલે કારણ કે આ બધું ધોવાણ ન થાય. નકર આ નાકો તૂટી જાય. પણ આવું મેકી દઈએ ને તો ન કાંઈ તૂટે, ધોવાણ ન થાય. કાં હા. અને આ સણા છે ઓલા પણ લગન, ત્યાં લગન આ ભાઈની જ વાડી છે. મિત્રો સામે રક્ષા ઊભી રાખીને આવે છે બધા જોવા. ગઢિયું જોવા આવે છે બધા. અમે રક્ષા ઊભી રાખીને અમારા ગામના જ છે આ બધા. અને અહીંયા જોવે છે આ બધા જોવો. હા ભાઈ પાણી વાળતા આવ્યા. આંધળું છે ને? આંધળું કહેવાય ગઢિયું. બે મોટા વાળું છે. હે બે કોર આવે ને મોટા? એક બધું મોઢું કેમ એવું થઈ ગયું છે? એક વરસ છે ને અને મિત્રો આ અહીંયા જ રહી છે. આ ભાઈ કહે છે ઘણી વાર પાળે આ ભાઈ. ત્યાં આપણી વાડીમાં તે રાતું જ નથી કેમ? આ ઓલા હેઠે કઈ પૂછશે આમને માયલું થાય તો બળિયા બળિયા દેડો તે સાથે તાર કાકા કે મહિલો આવે. હે ઠેક તમે આમ બહાર કાઢો છો? સડક વટાડવા જવાનું. જો ભાઈ આને બે કોર મોટા હોય એવું કે. અને બી રહી એવું છે. થોડી નો હા બીતું તો હોય છે પણ ભાગીને ક્યાં જવું? અહીં દિનાકા શાળા કરો. અને ઓલા દાદા વાત કરે આ કેવડું હોય ને તો ભાઈ આ રૂજાય નહીં, બધી હોદી જાય આખું શરીર. ભાઈ બહુ ઝેરી આવે એમ કે. હું તો આપણે હાવ પાસે જતો હતો. રાવને ઘેરા પૂગવાની રક્ષા વાટવી હતી. હા તો મિત્રો હવે ફાઇનલી વયું જાય. અને ભાઈ ભૂખ લાગે ને તો એ તો આમાં બધી માંડવી પીડી હોય, હા એ ઉપાડે રાખવાની. કાં અને મિત્રો આ ભાઈને મારા વ્લોગમાં હમણાં તમે ઓછા ભાળશો, કારણ કે ભાઈએ ડીજે લીધું છે, સાઉન્ડ કર્યું છે ડીજેનું. તો નંબર નીચે ક્યાંક આવતા હશે, નીચે નંબર કોન્ટેક્ટ કરી લેજો, સસ્તા ભાવમાં મળી જાય તમને ડીજે. તો મિત્રો જવો આવી હોય કે અમારી વાડીની મોજ. તો હવે આ વિડીયો અહીંયા કરું છું પૂરો. અને ગઢિયું પણ હતું તમને બતાવ્યું, તુર બતાવી, અને આ ભાઈ અહીંયા પાણી વાળે છે એ બધું તમને બતાવ્યું. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ઓલ માથે સેટ ન કરી હોય તમે તો ઓલ માથે સેટ કરી નાખજો આ ચેનલને. તો મળીએ આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર. તો જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ. બાય બાય.